માનવ જાત માટે કલ્પવૃક્ષ એવા સરગવા પર વૈજ્ઞાનિકો દ્વારા સંશોધન કરવામાં આવ્યું છે। સરગવો માનવજાત માટે કલ્પવૃક્ષ સમાન છે। સરગવામાં પુષ્કળ માત્રામાં પોષક તત્વો, વિટામિન એ તેમજ વિટામિન સી તથા ખનિજ તત્વોનો ખજાનો છે। સમાન વજનના સંતરા કરતાં સરગવામાં 8 થી 10% વધારે વિટામિન સી છુપાયેલું છે। સરગવો સાંધાનો દુખાવો તેમજ ડાયાબિટીસમાં પણ ચમત્કારિક પરિણામ આપે છે। ત્યારે તેના વધુમાં વધુ વપરાશ માટે વૈજ્ઞાનિકો દ્વારા સરગવા ફ્લેવરનું મિલ્ક, દહીં તેમજ આઈસ્ક્રીમ તૈયાર કરવામાં આવ્યા છે। સરગવો જે છે એ કલ્પવૃક્ષ સમાન છે માણસ જાત માટે, અને એનો આપણે ખૂબ જ ઓછો ઉપયોગ કરીએ છીએ। એમાં પણ ગુજરાતમાં જોઈએ તો બહેનો ખાસ કરીને ઇડલી કે સાંભાર જ્યારે બનાવતા હોય અથવા ઢોસા અને સાંભાર, ત્યારે સાંભારમાં 2-4 સિંગ નાખતા હોય। એ સિવાય મોટે ભાગે આપણે એનો ઉપયોગ ટાળીએ છીએ, પરંતુ ખરેખર એની અંદર એટલા બધા પોષક તત્વો છે કે એના ઉપર આપણું લક્ષ્ય ગયું નથી। એની અંદર પુષ્કળ પ્રમાણમાં વિટામિન એ, બીજા મિનરલ્સ એટલે ખનિજ તત્વો અને વિટામિન સી પણ ભરપૂર માત્રામાં છે। એમ કહેવાય છે કે સંતરામાંથી આપણને જેટલું વિટામિન સી મળે એટલા જ વજનનું જો આપણે સરગવાનું લઈએ સિંગો એની, તો એમાં લગભગ 9 થી 10 ગણું આપણને વિટામિન સી મળે એટલી એમાં તકો રહેલી છે। અને એ સહજ પાચ્ય છે એટલે એના પાનથી માંડી અને સરગવાની સિંગોમાં અંદર જે એનો પલ્પ આવે છે, ગર્ભ, એનો પણ ઉપયોગ કરી અને આપણે તંદુરસ્તી જાળવી શકીએ એમ છે। એટલે એ આ જે ઔષધિ તરીકે કામ કરે એવો સરગવો છે શાક, અને એને ડાયાબિટીસ કંટ્રોલ કરવામાં પણ કામ આવે છે, અને સાથે સાથે ખાસ કરીને બ્લડ પ્રેશર એમાં બહુ ચમત્કારિક પરિણામો મળ્યા છે। સાંધાના દુખાવો અને તંદુરસ્તી જાળવવા માટે ખૂબ જ ગુણકારી છે। એટલે આ દિશામાં અમારા વૈજ્ઞાનિકોને ગયા વર્ષથી મેં કામ સોંપ્યું છે કે આપણે દૂધની જે પેદાશો છે એમાં આપણે સરગવાનો ઉપયોગ કરી અને કઈ રીતે એ ન્યુટ્રાસ્યુટિકલ પ્રોડક્ટ તરીકે બજારમાં આપી શકીએ એ દિશામાં કામ કરી રહ્યા છે। અને વૈજ્ઞાનિકોએ એમાંથી સરગવા આધારિત આઈસ્ક્રીમ અને સરગવા આધારિત ફ્લેવર્ડ મિલ્ક, સરગવા આધારિત દહીં એવી બનાવટો પણ તૈયાર કરી છે। એની ચકાસણી યુનિવર્સિટી કક્ષાએ થઈ રહી છે, અને પછી એને આપણે માર્કેટમાં અમૂલ કે ગુજરાત કોઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશનના મારફતે મૂકીશું। વિદ્યા ડેરી પણ યુનિવર્સિટી પાસે છે, એટલે મોટા પાયે પણ એનું ઉત્પાદન જ્યારે કરવું હોય પ્રાયોગિક ધોરણે તો એ સગવડતા પણ આણંદ કૃષિ યુનિવર્સિટી પાસે